કિશોર ભજીયાવાળાએ આટલી મોટી સંપત્તિ કઈ રીતે બનાવી તે અંગેની વિગત જાણવાનો જીએસટીવી પ્રયાસ કર્યો, જેમાં સામે આવ્યું છે કે લોકોને ઊંચા વ્યાજ દરે નાણાં નહીં ભરી શકનારની લાચારીનો કિશોર ભજીયાવાળો પૂરેપૂરો ફાયદો ઉઠાવતો હતો। વ્યાજે આપેલા નાણાંના ઊંચા વ્યાજ દર સાથે વસૂલી ન થાય તો તે તેમની મિલકત પર કબજો જમાવી લેતો હતો। કિશોર ભજીયાવાળાએ સુરતના ઉધના વિસ્તારમાં રહેતા એક પરિવારની મજબૂરીનો ફાયદો ઉઠાવી કરોડોની કિંમતની મિલકત કોડીના ભાવે વેચી નાખી વ્યાજ વસૂલ્યું હતું, જે બાબતે ભોગ બનનાર મહિલા સાથે જીએસટીવીએ ખાસ વાતચીત કરી હતી। આ મહિલાએ કિશોર ભજીયાવાળાની વ્યાજખોરીનો ભાંડો ફોડ્યો છે। મહિલાએ પોતાના પતિ અને પરિવાર સાથેની આપબીતી જણાવી હતી। તો એક મહિલા સામે આવી છે ને તેને જણાવ્યું છે, જીએસટીવી સાથે તેને ખાસ વાતચીત કરીને જણાવ્યું કે તેની સાથે કેવી રીતે છેતરપિંડી કરીને વ્યાજના રૂપિયા કેવી રીતે વધારે પડાવી લીધા છે। સમય નાણાં ન ચૂકવનારની મિલકત તેઓ કબજે કરી લેતો હતો તેવું પણ આ મહિલાએ જીએસટીવી સાથેની વાતચીતમાં તેને જણાવ્યું છે। એક ભજીયાવાળોને ચા વેચતો એક સામાન્ય માણસ કેવી રીતે કરોડોની કિંમતનો આસામી બની ગયો છે તેનો એક દાખલો સામે આવી રહ્યો છે, જ્યાં સુરતમાં એક ચા વાળોનો ભજીયા વેચનાર વ્યક્તિ 250 કરોડની મિલકતનો માલિક છે। જોકે આઈટીના અધિકારીઓ એક વારાફરતી તેના બેંક, ઘર અને ઓફિસની તપાસ હાલ કરી રહ્યા છે અને તેની બેનામી સંપત્તિ બહાર આવી રહી છે। તો કિશોર ભજીયાવાળા પાસેથી કુલ 250 કરોડની સંપત્તિ મળી આવતા આઈટીએ ઉધના સ્થિત સુરત પીપલ્સ બેંકમાં તપાસ ચાલુ રાખી છે। ઉધનાની સુરત પીપલ્સ બેંકમાં આવેલા 16 જેટલા લોકરોની તપાસ કરવામાં આવી હતી, જેમાં 8 જેટલા લોકરોને સીઝ કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના 8 લોકરો હજુ ખોલવાના બાકી હોવાથી સર્ચ ઓપરેશન યથાવત રહ્યું છે। રાતના 1 વાગ્યા સુધી પીપલ્સ બેંકમાં કિશોર ભજીયાવાળા સહિત તેના પરિવારની પૂછપરછ હાથ ધરાઈ હતી, જે બાદ શંકાસ્પદ મિલકતના દસ્તાવેજો મળી આવતા તમામ કબજે લેવાયા હતા। આઈટી દ્વારા મોડી રાત્રે પણ પૂછપરછ ચાલુ રખાતા તેના બંને પુત્રો ધાબળા અને તકિયા લઈ બેંકમાં પહોંચ્યા હતા। જોકે આઈટીના સર્વેથી ભજીયાવાળા પરિવારના સભ્યોની તબિયતમાં પણ ફેરફાર જોવા મળ્યો। પહેલા તેની પત્ની નાના પુત્રની તબિયત લથડ્યા બાદ મોટા પુત્ર વિલાસે ઉલટીની ફરિયાદ કરતા 108 એમ્બ્યુલન્સ બોલાવાઈ હતી। તેણે ખાનગી હોસ્પિટલમાં લઈ જવા માંગ કરતા ત્યાં સારવાર અપાવીને અધિકારીઓએ તપાસની કામગીરી ચાલુ રાખી છે। જોકે ઇન્કમટેક્સ સર્વે સર્ચમાં ફેરવાતા વર્ષોથી બાઉન્સરના ટોળાથી ઘેરાયેલા ફાઇનાન્સર કિશોર ભજીયાવાળાનો મિજાજ 7મા આસમાને પહોંચ્યો હતો। ડીડીઆઈ વિગના 4-5 મર્યાદિત સ્ટાફની મદદથી સર્ચ ચાલી રહી છે, જેથી ફાઇનાન્સર તપાસમાં સહકાર આપતો નથી। વ્યાજમાંથી ઊભી કરેલી સંપત્તિ અંગે પૂછપરછ કરતા તેને અકળાઈને અદ્ધત સુરતી ગાળો સંભળાવી હતી। એક મહિલા ઉચ્ચ અધિકારીની હાજરીમાં પણ તેને ગાળાગાળી કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું। Excuse me, please. Please let us move. Please, we want to move. બધું નહીં કરને. હા, હજુ તપાસ ચાલુ છે. હજુ તપાસ ચાલુ We will not answer any questions. We will not answer any questions right now. તમારા રાજકીય નેતા સાથેના પણ ફોટા આવ્યા છે। તમારું કેટલા લોકર હજુ બાકી છે? હજુ 2-3 લોકર બાકી કેટલા બાકી છે તો કહેજો ખાલી કેટલા લોકર બાકી છે? લોકર બાકી કેટલા લોકર બાકી છે હજી? અને કેટલા 2500 કરોડનો જે આંકડો આવી રહ્યો છે એ સાચો છે? 2500 કરોડનો આંકડો સાચો? મને કીધું લઈ જા બેસી શાંતિ કે અત્યારે જે આંકડો આવી રહ્યો છે સાચો છે? નવી કરન્સી 90 લાખ રૂપિયાની કેવી રીતે તમારી પાસે આવી હતી કિશોરભાઈ? તો સુરતના એક ફાઇનાન્સર પાસેથી અધધ કહી શકાય તેટલી સંપત્તિ મળી છે। ઉધના વિસ્તારના ફાઇનાન્સર કિશોર ભજીયાવાળાને ત્યાં આવકવેરા વિભાગે કરેલી તપાસમાં 1 કરોડથી વધુની સંપત્તિનો ખુલાસો થયો છે। સતત 3 દિવસની આઈટીની તપાસમાં કિશોર ભજીયાવાળાના બેંક ખાતામાંથી 1 કરોડ 8 લાખની રોકડ મળી આવી છે। તેણે ખાતામાં 1 કરોડ રૂપિયા જમા કરાવતા આઈટી વિભાગે તેની ઓફિસે છાપો મારી રૂપિયા 2000ના દરની 23 લાખની રકમ ઝડપી પાડી હતી, જેથી તપાસ દરમિયાન
જનધન ખાતાનો પણ કરન્સીની હેરાફેરીમાં ગેરકાયદે ઉપયોગ થયાનું સામે આવ્યું છે. 3 દિવસથી સુરત આવકવેરા વિભાગના અધિકારીઓએ કિશોર ભજીયાવાડાના ઉધના રોડ નંબર 9 પર આવેલી ઓફિસ ઉપરાંત ઘરે સર્ચ કર્યું છે, જેમાં વાંધાજનક દસ્તાવેજો આઈટીને હાથે લાગ્યા છે. પ્રાથમિક તપાસ કરતા આઈટીની કિશોર ભજીયાવાડાના 16 જેટલા બેંક લોકરો મળી આવ્યા છે. કિશોર ભજીયાવાડાના ઉધના સિટીઝન બેંકમાં આવેલા 16માંથી 8 લોકરોમાં તપાસ કરતા 1 કરોડ અને 8 લાખ જેટલી મોટી રકમ આઈટીના અધિકારીઓના હાથ લાગી હતી, જેમાંથી 90 લાખ રૂપિયાની નવી નોટો હતી. આ ઉપરાંત લોકરોમાંથી 2.5 કરોડની જ્વેલરી, 180 કિલો ચાંદી પણ મળી આવી છે. આટલું જ નહીં, 4.5 લાખના કિસાન વિકાસ પત્રો ઉપરાંત 5 લાખ રૂપિયાના મૂલ્યની ₹5, 10 અને 20ની ચલણી નોટોનો જથ્થો પણ મળ્યો છે. આ લોકરોમાંથી કુલ 105 કરોડના નાણાકીય વ્યવહારના દસ્તાવેજો આઈટી અધિકારીઓને મળ્યા છે. તો કિશોર ભજીયાવાડા કરોડોની સંપત્તિનો આસામી છે. કતારગામ વિસ્તારમાં તેની માલિકીની જમીન પર ભાડેથી સુરત પીપલ્સ બેંક, HDFC બેંક તેમજ બેંક ઓફ બરોડાની શાખાઓ ચાલે છે. તેમાં કરોડોના કાળા નાણાં જમા કરાવીને વ્હાઇટ કરાયા હોવાની શંકાના આધારે અધિકારીઓએ તપાસ જારી રાખી છે. ફાઇનાન્સ થકી વ્યાજની આવકમાંથી કિશોર ભજીયાવાડાએ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વસાવેલી પ્રોપર્ટીને લગતા દસ્તાવેજો પણ મળ્યા છે, જેમાં સાઠાખત, એગ્રીમેન્ટ પ્રોપર્ટી, ડિક્લેર પ્રોપર્ટી વગેરે છે. આ મિલકતોની સરખામણીમાં ઘણા દિવસો લાગે તેમ છે, જેની ચકાસણી કરવા થોડા દિવસો લાગે તેમ છે. ત્યારે અત્યાર સુધી ઇન્કમટેક્સ વિભાગને 106 કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારોને લગતા પુરાવા મળ્યા છે. જોકે લોકર ઉપરાંત મળેલી 2 ચાવીનો ભેદ હજુ ખુલ્યો નથી. આયકર વિભાગને 2 બેંક લોકર્સની બેંકની માલિકી સિવાયની બહારની ચાવી પણ હાથ લાગી છે, જે અંગે કિશોર ભજીયાવાડા આયકર અધિકારીઓને ચક્રાવે ચઢાવી રહ્યો છે, જેથી આ 2 બેંક લોકર્સમાં કિશોર ભજીયાવાડાના કરોડો રૂપિયાની કાળી કમાણીનો મોટો દલ્લો હોવાની સંભાવના વર્તાઈ રહી છે. તો હવે તમને થશે કે ઉધનાના ફાઇનાન્સર પાસે આટલી સંપત્તિ આવી ક્યાંથી? આજથી 30 વર્ષ પહેલા કિશોર ભજીયાવાળો સામાન્ય વ્યક્તિ હતો ને ચા તેમજ ભજીયાની લારી ચલાવતો હતો, પણ બાદમાં 30 વર્ષોથી ગરીબ મધ્યમ વર્ગના જરૂરિયાતમંદ લોકોને 10 થી માંડીને 45% ભાવે 10 થી 45% વ્યાજી નાણાં ધીરીને અનેક લોકોની મિલકતો ભજીયાવાળાએ પડાવી લીધી હતી. તેમાં પઠાણી વ્યાજની ઉઘરાણીથી ત્રસ્ત કેટલાક લોકોએ આત્મહત્યા પણ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તો આમ વ્યાજ વટાવવાના ધંધામાં બોલિવૂડના લાલા શેઠ જેવી ઉઘરાણી કરીને કિશોર ભજીયાવાળાએ અનેક લોકોની આંતરડી કકડાવી હોવાની ચર્ચા છે. આ રીતે કિશોર ભજીયાવાળા 250 કરોડની મિલકતનો આસામી બની ગયો છે. ઇન્કમટેક્સની કાર્યવાહીને આવા ગરીબ લોકોએ બિરદાવી છે, તેમજ ડિપાર્ટમેન્ટને ભજીયાવાળાની સંપત્તિની બાતમી પણ કોઈ ત્રસ્ત દેવાદાર આપી હતી તેવી વિગતો સામે આવી છે. તો કિશોર ભજીયાવાળાએ આટલી મોટી સંપત્તિ કઈ રીતે બનાવી તે અંગેની વિગત જાણવાનો GSTVએ પ્રયાસ કર્યો, જેમાં સામે આવ્યું છે કે લોકોને ઊંચા વ્યાજદરે નાણાં નહીં ભરી શકનારની લાચારીનો કિશોર ભજીયાવાળો પૂરેપૂરો ફાયદો ઉઠાવતો હતો. સુરતના કિશોર ભજીયાવાડા પર જે પ્રકારે આઈટીની દરોડા પાડવામાં આવ્યા છે, આઈટીની દરોડમાં નવા ખુલાસા બહાર આવી રહ્યા છે. 250 કરોડથી પણ વધુ સંપત્તિનો આસામી કિશોર ભજીયા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે કિશોર ભજીયાને ભૂતકાળમાં લોકોને કયા પ્રકારનો માનસિક ત્રાસ આપવામાં આવ્યો છે અને કઈ પ્રકારની જે વસૂલી વ્યાજે આપેલા નાણાં વસૂલી કરવામાં આવ્યા છે તે અંગેનો એક કિસ્સો આપણા સામે આવ્યો છે. જે ભોગ ભંડાર મહિલા છે તેની પાસેથી આપણે માહિતી મેળવીશું કે કયા પ્રકારે કિશોર વ્યાજે આપેલા નાણાં વસૂલ કરતો હતો ને આ બેનામી સંપત્તિ ઊભી કરવામાં કઈ પ્રકારનો હાથ છે. જી, આપનું નામ જણાવજો. મનજીત કૌર પદમ. જી, મારા હસબન્ડ હતા ભગવંતસિંહ પદમ. એમની ફેક્ટરી 10 નંબર પર હતી. તે ભજીયાવાલા પાસેથી એમને બી વ્યાજે પૈસા લીધેલા હતા, પણ એટલું બધું 10% ઉપર વ્યાજ લેતા હતા. અમે લોકોએ તો વ્યાજ વધારે એને આપી ચૂક્યા હતા જેટલા એને પૈસા આપેલા હતા. તો એ છતાં બી એટલું બધું એનું પ્રેશર હતું કે છેલ્લે મારા હસબન્ડને ફેક્ટરી અમારી એને આપી દેવી પડી. એમાંથી બી અમારા પૈસા હજુ લેવાના બાકી નીકળતા હતા, એને પણ નહીં આપ્યા.
પણ આજે જે કન્ડિશન મારી છે, મારા છોકરાઓને ભણવાના બી પૈસા નથી, હું આમ તેમથી કરીને અત્યારે છોકરાઓને ભણાવ્યા છે. હું લેવા ગયેલી મારા છોકરાને લઈને, પણ એને ના પાડી દીધી કે એ તો બધા લઈ ગયા હતા પૈસા, એને નહીં આપ્યા. પણ આવી હાલત એને, એટલે મારા જેવા તો કેટલા લોકો એવા હશે કે રોડ પર આવી ગયા હશે વ્યાજના પૈસામાં, એટલે આ લોકોને તો સબક આપવો જ જોઈએ તમારે. જી, જે પ્રકારે તમે જણાવ્યું કે ફેક્ટરી તમારી હતી, ફેક્ટરીની મૂળભૂત કિંમત કેટલી હતી અને તમારા બાકી નીકળતા રૂપિયા કેટલા લેવાના નીકળતા હતા? એટલે ફેક્ટરીની કિંમત તો 1.5 કરોડ ઉપર હતી.